દુનિયાએ નોંધ લીધી હોય તો એ નોંધ લીધી કે આને મૌન રહેતા આવડે છે સાહેબ, એટલે એનો મને બહુ આનંદ છે. ગર્ભ સંસ્કાર મૂળ પાયામાં છે. એટલે અમે ભાગવત વાળી વાત કરી કે પેટમાં પોઢી સાંભળેલી રામ લક્ષ્મણની વાત, અને કાજ કહું તો ગર્ભ સંસ્કાર અદ્ભુત કામ કરે છે. પાયામાં ગર્ભ સંસ્કાર. છેલ્લી વાત કઈ, નાના બાપુ બેઠા છે, એ આપણા અધ્યક્ષ સ્થાને છે. ટૂંકી વાત લઈ લો. અભિમાન્યુનું મૃત્યુ થાય છે. સાંભળજો મારા બાપા. અને બેન સુભદ્રા છે, એ કાંડા પછાડીને રડે છે, માથે કાંડા પછાડે છે. અભિમાન્યુ ઊભો થાવ બેટા, ઊભો થા દીકરા. હવે તમે કલ્પના કરો કે જેનો મામો શ્રી કૃષ્ણ હોય, સુભદ્રા જેવી જનેતા હોય, અને અર્જુન જેવો જેનો બાપ હોય, અને એની સબ જ્યારે શરીર પડ્યું હોય, બેનને કેટલો પાવર હોય. મારો ભાઈ કૃષ્ણ છે. કૃષ્ણ આવે છે. ટૂંકી વાત લઈ લો. ગડગડતી ડોટ મૂકે છે સુભદ્રા, ભગવાનને ડોકે ટીંગાઈ જાય છે. ગોપાલ ગોવિંદ, એકવાર આને ઊભો કર, પછી જોઈ લે મારા દીકરાનો ઝપાટો. એકવાર આને ઊભો કર. વિધર્મીઓએ ભેગા થઈ આને માર્યો છે. કૃષ્ણ કાંઈ બોલતા નથી. કેવલ કૃષ્ણની આંખમાં આહુડા છે. રુદનની પરાકાષ્ઠા થાય છે. બેન છાતીમાં ઢીકા મારે કે ગોવિંદ તને કહું, મારા દીકરાને નીતિ નિયમોને નેવે મૂકીને આ લોકોએ માર્યો છે. ત્યારે ભગવાન કૃષ્ણ બોલે છે એ જ વાત એટલી કે સુભદ્રા સાવધાન, બાવડું પકડીને ઝટકો માર્યો. સાવધાન સુભદ્રા, આવા વીરવર પુરુષની વાહે રડવું એ અપમાન છે. ગોવિંદ અપમાન બરાબર, પણ મારા દીકરાને આ લોકોએ આવી રીતે માર્યો, આવી રીતે માર્યો. નાના બાપુ હાથ વાર બોલે સુભદ્રા. અને હવે કૃષ્ણ બોલે છે કે સુભદ્રા કહો, તારા દીકરાને કોણે માર્યો? કે કેને ગોપાલ? તે માર્યો છે. ગોવિંદ હા તે માર્યો છે. ગોપાલ કે બેન સાંભળી લે, આ જેદી તારા પેટમાં હતો તેથી હું 7 કોઠાની વાત માંડીને બેઠો હતો. તેથી 6 કોઠા સુધી તે વાત સાંભળી. 7મા કોઠાની વાત આવી ત્યારે તું સૂઈ ગઈ. હું તને નહોતો સંભળાવતો, હું આને સંભળાવતો હતો. અને તેથી જો તારી નીંદર ના આવી હોત ને 7 કોઠા ત્યાં સાંભળી લીધા હોત, જ્યારે અસ્તિત્વ બોલે અને જ્યારે એમ કહેવાય કાન બંધ થઈ જાય, હું ખુદ બોલતો હતો, તે તારી આંખોને કાન બે બંધ કરી દીધા. તેથી જો તે સાંભળી લીધું હોત તો પૃથ્વીના ગોળા ઉપર કોઈના બાપની તાકાત નહોતી કૃષ્ણના ભાણેજનો કોઈ વાળ વાંકો કરી શકે. તારી નીંદરે અને કાયમ સુવડાવ્યું. એમ આપણા વડીલો જે આપણને માર્ગદર્શન આપે એમાં તર્ક વિતર્ક ન કરાય, એને આપણે શિરોમાન્ય રાખીને આપણે જે આવા કાર્યો કરી રહ્યા છીએ, દ્વારકાધીશ કાયમ આપણી ભેરે રહે એવી પ્રાર્થના સાથે એકવાર આ કમિટીને તાળીઓના ગગડાટથી વધાવો. અને આપણે તો કેવા દાતારો બધા, જે છે એ આપી દેવાનું છે. આપણી પાસે એટલી બધી સંપત્તિઓ નથી, છતાં સમાજ જ્યારે હાકલ મારે ત્યારે પોતાની તિજોરીઓ ખોલી નાખવી, અને ધર્મ માટે જ્યારે કામ પડે, સમાજ માટે જ્યારે કામ પડે, ત્યારે મુરલીધર મહારાજનું નામ લઈને ઊભો થઈ જાય. પણ એથી વધારે દુનિયાએ નોંધ લીધી હોય તો એ નોંધ લીધી કે આને મૌન રહેતા આવડે છે સાહેબ, એટલે એનો મને બહુ આનંદ છે. બાપુ દેવાજ બોદર 17 વર્ષ મૌન રહ્યો હતો. 17 વર્ષ દેવાજ બોદર મૌન રહ્યા. કારણ કે ખૂબ મોટી વાતો થતી હતી. ત્યારે તો ડિક્લેર એ જ કર્યું હતું કે 9 ગણ આપી દીધો. ચોખડ નહોતી કરાય, એમ પરિસ્થિતિ નહોતી એવી. આજે વાત કરું છું કેવલ આપણી ખુમારીની વાત કરું છું, આપણા પાયાની વાત કરું છું સાહેબ. કારણ કે બગડો બાપુ મારો ડાયરેક્ટ 40મી પેઢીએ થાય, એની સીધી લીટીનો વારસદાર. અને આપણે જે બેઠા છીએ એ 140મી પેઢી દ્વારકાધીશની થાય સાહેબ. જે વડીલોને મળીને જોતા હોય છે બધું, એમાં ભાગવત ભેગું કરીએ, હરિપુરાણ ભેગું કરીએ. બીજો કયો એવો સમાજ છે જેના ભાગવતમાં ઉલ્લેખ હોય? આનાથી બીજું ગૌરવ કયું હોય? ભગવાન વ્યાસને પણ તમને લખવા પડે. અને પૂજ્ય ચેતન બાપુ અહીં બેઠા છે, એટલે પૂજ્ય બાપુનો આધાર લઈને કહું
કે રામ અવતાર પહેલા, કૃષ્ણ અવતાર પહેલા ભગવાન શિવને આ સમાજ કેટલો વાલો હશે એ વાત કરું છું. એ સમયની કામદેવને બાળીને ભસ્મ કરે નાના બાપુ, જ્યારે ભગવાન મહાદેવ છે કામદેવને બાળીને ભસ્મ કરે છે, દેવતાઓ મોકલે છે, આખી કથા છે. અને જ્યારે એની પત્ની રતિ એ ભગવાન શિવ પાસે રડતી રડતી આવે છે, મારા પતિને તો કામદેવને તો દેવતાઓએ મોકલ્યા હતા એ દેવોના કાર્ય માટે, અને આપે ક્રોધિત થઈને મારા પતિને બાળી દીધો, હવે મને મારો પતિ ક્યારે મળશે? ત્યારે કૈલાસના ખોપરા ઉપર જ્યારે મીટિંગ થઈ છે ત્યારે ભગવાને કીધું છે, હવે શિવ મહાદેવ એમ કહે છે કે હવે વિષ્ણુ અવતાર લેશે પૃથ્વી ઉપર. ક્યારે, કેમ ને ક્યાં એ નહીં, પણ એક જ કૃષ્ણ અવતારમાં ભગવાન શિવ બોલ્યા છે કૈલાસ ઉપર કે હે રતિ ચિંતા ન કરતી, જબ જદુવંશ કૃષ્ણ અવતારા. યારે યદુવંશની અંદર જ્યારે કૃષ્ણ અવતાર લેશે, છાતી ઠોકીને ડાયરેક્ટ કહી દીધું, અને કૃષ્ણ તને એ પતિ હોય તારા. કૃષ્ણની ઘેરે દીકરો થઈ અને કામદેવ જન્મ લેશે. એટલે રૂપાળા છે એનું કારણ એ છે કામદેવે આપણો બાપ છે. વાલા લાગો છો ને, એનું કારણ આ છે યાર. તો મારો કહેવાનો સુર એ છે કે આપણી ડિઝાઇન બદલવી જોઈએ, 100%. આકાર બદલવો જ જોઈએ. કોઈ શિક્ષક થવું જોઈએ, કોઈ અધિકારી થવું. અને હું તો એક દી બોર્ડિંગે આવીશ, અને આના માટે મને જ્યારે બોર્ડિંગ માટે કહેશો ત્યારે બાપુ આપણે પ્રોગ્રામ દેવા તૈયાર. કારણ કે આપણું બજેટ જ્યારે બહુ ઓછું છે, 7.5 જેવું લઈ છે. પણ આજ માયાયર ગૌરવથી લે, આજ 55 વર્ષે પહોંચ્યો છું સાહેબ, અને 35 વર્ષથી આ પ્રોગ્રામ કરું છું. સમાજનો જ્યારે જાહેર કાર્યક્રમ હોય ત્યારે કોઈ દી 1 રૂપિયો મેં નથી લીધો સાહેબ, સાજેદાના આપ્યા. કેવલ આહિર સમાજના નહીં, કોઈ પણ સમાજનો જ્યારે કાર્યક્રમ, એનો સામાજિક જ્યારે કાર્યક્રમ હોય ત્યારે મેં 1 રૂપિયો નથી લીધો. આજે હજારોના ફોન આવે છે, ખૂબ ફોન આવે, 18 વર્ષના ફોન આવે મારા સાધુડા થનગને જુનાગઢમાંથી. પણ એક જ બાપુએ આપેલી સોપાઈ, ધીરજ ધર્મ મિત્ર ઓર નારી આફતકાલ પરખય ચારી. આ જે ધીરજ જે છે, એક તારા ટોણા મળાતા હતા દેવાતા હતા કે દેવેશ બાપુ તમે આ, પણ પછી તો પાછું શું થાય, મોટા ભાડા હોય ને એટલે પછી બીજા એમ કે તમે જે કરી બરાબર કર્યું. પછી ઈ વળાક લીધો બાપુ, અને પાછું એટલા ગામોની પટલાઈ આપેલી, ત્યારે પાઘડી પહેરાવેલી, અને કે તમે એટલા ગામની તમને પટલાઈ દેવામાં આવે છે, લઈ લીધી. મારા યુવાનોને કહું છું, વડીલો આપણા બાપ છે. અહીંયા મંચ ઉપર તમે નીચે બેઠા છો, અને અહીંયા વડીલો કે બધા જે સ્ટેજ ઉપર બેઠા છે એમાં ગૌરવ એટલું જ તમારું, આ તમારી તર ઉપર બેઠી છે. ઉકેલ્યા તો તમે છો, આ સમાજની તર છે. ગૌરવ તમારે લેવાનું કે અમારી તરું કેટલી લોટકી છે સાહેબ, બીજું કાંઈ તમારે જોવાનું. ગૌરવ તમારું દૂધ, જે દૂધ હોય એની તર જાડી હોય, ઉત્તમ દૂધ હોય ને તર જાડી હોય, આ તર બેઠી છે, એ ગૌરવ આપનું છે. મારે યુવાનો માટે એટલું જ કહેવું છે કે બસ આપણી ઉર્જા અને આપણી ઓરા એ આપણા વિકાસ માટે રાખો. આપણો વિવેક કેવો હોવો જોઈએ, આપણું શિક્ષણ કેવું હોવું જોઈએ. પાયામાં શિક્ષણ અને સંસ્કાર છે. તમારી એક વાત ઉપર તમારા સંયમ, સંસ્કાર અને કુટુંબનો પરિચય થઈ જતો હોય છે. એક જ આધાર વાણી ઉપર છે. અને એવા યુવાનો બનો. એટલે બોર્ડિંગનો એટલે કહું કે મારે યુવાનો પાસેથી, જે અત્યારે ભણે છે એની પાસેથી વાત એટલી છે કે કોઈ એવું જીલુભાઈ ફંક્શન હોય અને સ્ટેજ ઉપર આઈપીએસ કે આઈએસ બેઠા હોય, આપણે ત્યારે વૃદ્ધ હોઈએ અને સામે બેઠા હોઈએ, અને ત્યારે આઈપીએસ કે આઈએસ નીચે ઉતરીને કહે માયાભાઈ ઓળખ્યો મને, તેથી તમે બોર્ડિંગે આવ્યા હતા ને, તેથી ભણતો એ વિદ્યાર્થી હું છું. મારે આ ચિત્ર આ જોવું છે, નહીં થૂક ઉડાડવાનું. તમારી પોતાની તાકાત કાંઈક દેખાડો, ક્વોલિટી બનાવો.
તમે એક વ્યક્તિ એવી થશો કે આખા જિલ્લાને આજીવન તમારી છત્રછાયામાં રાખી શકો. એથી મોટા એવા થઈ જાઓ કે આખા ગુજરાતને પણ રાખી શકો. અને એમાંથી મોટા એવા થઈ જાઓ ને, એવા મોટા સચિવ થઈ જાઓ તો પાછા દિલ્હી બેઠા આખા દેશને પણ નીચે આજીવન રાખી શકો. પાયામાં ધર્મ છે. ભગવાન કૃષ્ણ એ ભગવાન શું કામ કહે છે? આપણે કંસને માર્યો એટલે નહીં, બિલકુલ નહીં. બધી તાકાત હોવા છતાં શિશુપાલની હો ગાળ્યું સહન કરવાની જેનામાં તાકાત હોય ને એ કૃષ્ણની નજીક રહી શકે. જેનામાં ધીરજ હોય, જેનામાં સહન શક્તિ હોય. ઓલામાલી હો પૂરી થઈ જાય તો આંગળીમાં ને હાથે નીકળી ગયું હતું. અને જાણીએ છીએ દ્રૌપદીએ તીર લીરો બાંધ્યો હતો, તરત એનો હાડલાનો કટકો ફાડી એ તેથી સુદર્શન નીકળી ગયું હતું પૂછ્યા વગર કે બસ હો. પછી કૃષ્ણની રાહ નહીં જોવે, અસ્તિત્વ રાહ નહીં જોવે. પણ જીવન એવું જીવજો તમારી ભેગો કૃષ્ણ હોવો જોવે. પાંડવા નામ ધનંજય, હો બાજુ ન જોયું કૃષ્ણએ. એ અર્જુન તું ઉભો થા, પાંડવા નામ ધનંજય. તારી અંદર મને મારી છબી દેખાય છે. એમ આપણા નાથને, આપણા ભગવાનને, આપણી કુળદેવીને, આપણા વડીલોને આપણા પ્રત્યે ગૌરવ રહેવું જોઈએ કે અમારા છોકરાની અંદર અમારી છબીઓ દેખાય છે, અમારી અણહારું દેખાય છે. અણહાર કઈ? મર્યાદાની, ધૈર્યતાની, ધીરજની. વિષય જે લઉં છું એ સમાજ માટે જ બોલું છું. જ્યાં ડાયરો બેઠો હોય, જ્યાં પ્રસંગ હોય અને જ્યાં દેવેદ બાપુ આવે એટલે આખો ડાયરો હડુફ દીને ઊભો થાય, પધારો પધારો. વાત આની હાથ પાછી કે જે થયું એ બાપા. અને આને ખોલાય નહીં, તો ઓલા પાછા આવ્યા હોય તો પાછો કયો દેવો? દીકરો એક જ હતો, એ તો દઈ દીધો હતો. અને હવે એમ ખુલ્લું પડી જાય કે એ ઉગો આપ્યો છે અને આ નવઘણ હજી ઘીરે છે, તો પાછો ક્યાંથી કાઢવો? એટલે વણાક, સહન શક્તિ, ધીરજ. જ્યારે આવે ડાયરો ઊભો થાય, આવો આવો બાપુ, બહુ સારું. અને બાપુ મને એક પ્રસંગ એટલે ગમે કે એક યુવાન જ્યારે જ્યારે આ ઘટના બને, ડાયરો રામ રામ કરે દેવાતા હતા, એટલે આ માણસ ઊભો થઈને વયો જાય. 21 વર્ષની ઉંમર, લવર મૂસ્યો, મોઢું કાળોટી થાય, રામ રામ ન કરે, ઊભો થઈને વયો જાય. એક જગ્યાએ, બે જગ્યાએ, ત્રીજી જગ્યાએ જ્યાં થયું, ઘણી જગ્યાએ બનેલું. પણ એ જેવો નીકળી ગયો એટલે દેવાત બાપુ ઊભા થઈને ડાયરાને કીધું, બાપા મારે થોડુંક કામ છે. બધા ડાયરાને રામ રામ, હું રોટલા ખાવા નથી ખોટી થતો, માફ કરજો. અને ઓલાની વાહે ઘોડી કરી યુવાનને ખેલાવું બરોબર હેઠો ઉતર કે બાપુ જય દ્વારકાથી, જય દ્વારકાથી. તને દીકરા મારે યારે કઈ વાંધો છે? ખરે બાપુ અમે જ ના, તમે મોભી છો, વડીલ છો, તમારે યારે અમારે થોડો વાંધો હોય. ખોટું બોલ તો તને મુરલીધરના સોગન છે. હું જ્યારે આવું ત્યારે તું કાળોટી જા છો, અરે તું ઊભો થઈને વયો પણ જા છો, સહન નથી થતું તારા. તક તો હવે તમે મુરલીધરના હમ દીધા છે, તો બાપુ એક પૂછું કે દઈ દીધો કે હા? તો રાખવો નહોતો. કે રાખવો નહોતો, મરી ગયા, હુકમ કરવો તો તારે. સાબાજ દીકરા, સાબાજ, તારી જનેતાને સાબાજ. કયું ગામ? તા કુંભણ. હાલ તારો મહેમાન થવા છે. બાપુ આ મહેમાન થાય છે. અને કહેતા હતા ત્યારે કે બસ આવા મોરા હોતા હાપ ગોતવા છે. મોરા વગીરના નહીં, જે મુરલી વગાડીને આમ લડવા મળે એવો નહીં, જેની અંદર ખુમારીતા પડી હોય. અને પછી દેવાય બોદર સોખવટ કરે છે બાપુ. દ્વારકાધીશના સોગંદ નવગણ મારી ઘરે બેઠો છે. દીધો ઈ મારા પંડનો દીધો, પણ આવું કેવું કોના મોઢે? અને વિચાર ઈ કરતો હતો કે મારા ગયા પછી મારા જાહલના રખોપા કોણ કરશે? પણ હવે મને ભરોસો બેહી ગયો, આ ખોરડું મારી જાહલને પણ હાચવી કે મારી દીકરી તારા દીકરાને દીધી, મારી જાહલ તારા દીકરાને દીધી. અને હવે કર ભેગા સંબંધના નામે
પણ પીરહિયા ગોતજે, ખાઈ લે એવા નહીં. હવે પીરહવાનું ટાણું આવ્યું છે. 20 વર્ષ પછી દેવાજ બોદર આ ભૂમિમાં, આપણી ભૂમિમાં, કુંભળની ભૂમિમાં હોરઠનો નિર્ણય કરે છે કે હવે કર હાબદા બજાને અને કહેજે પીરહીએ કોઈ આવજો. પીરહિયા ભેગા કરવાસ. વરો મોટો છે અને તેથી દ્વારકાથી લઈને ઘોઘા સુધી 1200 તરવરિયાઓ ઊભા થયા હતા અને કેવલ 1200 એ જુનાણાની સત્તાને ઉચકાવીને હેઠી નાખી દીધી અને નવઘણને ગાદીએ બેહાડી દીધો. તો આજની તારીખે આ ઇતિહાસ ફૂફાડા મારી રહ્યો છે મારી તમારી સામે. એ વાત કઈ ધીરજ નહીં.